સન્મુખતા, તન્મયતા અને તદાકારતા. સન્મુખતા મતલબ જીવ સન્મુખ છે. સન્મુખનો અર્થ એક એવો બી થાય, સન્મુખ એટલે સારું મુખ. એ ભાવ ક્યાં વપરાય છે? સન્મુખતાનો ભાવ જ્યારે જીવ ઠાકોરજીના સન્મુખ આવે ત્યારે એમ કહીએ છીએ આપણે કે આપણે સન્મુખ થયા. કોઈ મંદિરમાં જઈ અને પ્રભુના દર્શન કરીએ ત્યારે એમ થાય સન્મુખ થયા. એટલે કે એના દર્શન કરવાથી આપણું મુખ સારું બન્યું એટલે સન્મુખતા. જલથી શરીર શુદ્ધ થાય, પણ અંદરના આત્માને શુદ્ધ કરવો હોય તો સન્મુખ થવું પડે. એટલે નિત્ય દર્શન, નિત્ય સેવા. રોજ દર્શન, રોજ સેવા. એનો અર્થ એ છે કે રોજ સન્મુખ થઈને પછી આપણા કામમાં લાગીએ. શુદ્ધ થયા, આંખોમાં દર્શન કરી અને આપણે પાવન થાય છીએ કે બસ અમે એને સન્મુખ થયા છીએ. પછી આવે તદાકારતા. તદાકારતા એટલે એક થઈ જવું. તદાકાર એને એક થવું. પછી ત્યાં બે ભાવ નથી રહેતો, ત્યાં એક ભાવ રહે છે. જીવ અને બ્રહ્મ બે અલગ નથી રહેતા, પછી બે એક થઈ જાય છે. એકોહમ બહુશ્યામીની ભાવના જ્યાં રજૂ થતી હોય, એક છીએ. અને ખરેખર વાસ્તવમાં આત્મા અને પરમાત્મા તો એક જ છે ને, અલગ નથી. ત્યાં કોઈ ભેદ નથી, ત્યાં બધા એક છે. આત્મા એ આત્મા જ છે. અને એ આત્મા પરમાત્મા સાથે મળવા માટેની કોશિશ કરે છે સતત. એ આત્મા